દહેજની એસઆરએફ કંપનીમાં ગંભીર અકસ્માત, 5 યુવાનો દાઝ્યા. કંપની અને સરકારી તંત્રની બેદરકારી સામે સવાલો. વાગરા તાલુકાના દહેજ જીઆઈડીસી સ્થિત એસઆરએફ કંપનીમાં ગતરોજ બપોરે 11 વાગ્યાની આસપાસ એક ગંભીર અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં 5 યુવાનો ગંભીર રીતે દાઝી ગયા હતા. અકસ્માત બાદ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક યુવાનની હાલત અત્યંત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યો છે. આ ઘટનાએ કંપનીની બેદરકારી અને શ્રમિકોની સુરક્ષા પ્રત્યેની ઉદાસીનતા ખુલ્લી પાડી છે. અકસ્માત બાદ જ્યારે યુવાનો હોસ્પિટલમાં પીડા ભોગવી રહ્યા હતા, ત્યારે એસઆરએફ કંપનીનો એક પણ કર્મચારી કે અધિકારી તેમની ખબર કરવા સુદ્ધા ફરક્યો ન હતો. આ 5 યુવાનો કોન્ટ્રાક્ટ પર કામ કરતા હોવાથી કંપનીએ તેમની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કંપનીએ ઇજાગ્રસ્ત યુવાનો માટે કોઈપણ વળતરની જાહેરાત તો દૂરની વાત, પણ તેમનો સંપર્ક પણ કર્યો ન હતો. આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત યુવાનો ગરીબ અને શ્રમજીવી પરિવારોમાંથી આવે છે. અકસ્માતને કારણે તેમનો આખો પરિવાર આર્થિક રીતે માનસિક રીતે હેરાન થઈ ગયો છે અને હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યો છે. આ પરિવારોની વેદના માત્ર તેઓ જ સમજી શકે છે. આ ઘટના બાદ સ્થાનિક કોંગ્રેસના આગેવાનો ફેક્ટરી ઇન્સ્પેક્ટરની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ફેક્ટરી ઇન્સ્પેક્ટર કુંભકર્ણની નિંદ્રામાં છે, જેના કારણે આવા અકસ્માતો વારંવાર બની રહ્યા છે. જો તાત્કાલિક નક્કર પગલાં લેવામાં નહીં આવે તો ગરીબ યુવાનોનું ભવિષ્ય જોખમમાં રહેશે. કોંગ્રેસ આગેવાને એસઆરએફ કંપનીની પાસે માંગ કરી છે કે તેઓ ઇજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિક યોગ્ય વળતર ચૂકવે. આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા શ્રમિકોની સુરક્ષા પ્રત્યે કંપનીઓ અને સરકારી તંત્ર બંને બેદરકાર છે. આવા કિસ્સાઓમાં કંપનીઓ કોન્ટ્રાક્ટર પર જવાબદારી ઢોળીને સરળતાથી છટકી જાય છે, જે ગરીબ અને નિસહાય શ્રમિકો માટે અત્યંત જોખમી છે. ઔદ્યોગિક એકમોમાં થતા આવા અકસ્માતો એ વાતનો પુરાવો છે કે સરકારી તંત્ર તેની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યું છે. માત્ર કાગળ પરના નિયમો અને નોટિસ આપવાથી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે. સરકારે જવાબદાર કંપનીઓ અને બેદરકાર સરકારી અધિકારીઓ સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. શ્રમિકોની સુરક્ષાને માત્ર નિયમ તરીકે નહીં, પરંતુ એક ગંભીર માનવ અધિકાર તરીકે જોવાની જરૂર છે. જ્યાં સુધી કડક પગલાં અને જવાબદારી નક્કી નહીં થાય ત્યાં સુધી આવા અકસ્માતો થતા રહેશે અને નિર્દોષ શ્રમિકો તેનો ભોગ બનતા રહેશે. મારા ભાઈ એસઆરએફ કંપનીમાં નોકરી કરે છે. 8-10 વર્ષથી નોકરી કરે છે. એને જ્યાં આપણે કેમિકલ લાગેલું છે કંપનીમાં કેમિકલ લાગેલું છે, એફએક્સમાં લાગેલા છે. 75% ડેમેજ છે. હવે એના માટે એને બરોડા લઈ ગયા છે. એના માટે હવે કંપનીવાળા હવે બધું ઉઠાવી લે. અમારું કોઈ નથી, એની ઉપર ઘર ચાલે છે. અમારું ખાવા પીવાનું એની ઉપર છે. બધું અમારું બધું એની ઉપર છે. અમારા ફાધર 20-22 વર્ષથી ઓફ થઈ ગયેલા છે. મારું ઘર એની ઉપર ચાલે છે. હવે કંપનીવાળા તમે જેવું કરો એવું કરો. કંપનીવાળા કોઈ બધું કરી દીધું છે. સરકાર આપજો. કંપનીવાળા સરકાર જોઈએ, અમારે સરકાર જોઈએ છે. અમને ગઈકાલે સવારે 10 વાગે દહેજ વિસ્તારમાં આવેલા એક એસઆરએફ યુનિટમાં પ્લાન્ટમાં કામ કરતા લગભગ 5 છોકરાઓને અકસ્માત થતાં કેમિકલ લાગેલું છે અને એમાં 4 છોકરાઓને કેમિકલની ઓછી અસર હોવાથી એમને ટ્રીટમેન્ટની રજા આપી. કાપડ ગામનો એક મુસ્તકીમ કરીને જે છોકરો છે એને કાલે સવારે 11 થી 12 વાગ્યાના સમયે આવેલા અને અત્યારે આજે અમે 12 વાગે અહીંયા આવ્યા તો એસઆરએફના મેનેજમેન્ટમાંથી કોઈ પણ વ્યક્તિ અહીંયા હાજર ન હતો અને પેશન્ટની ખબર પૂછવા પર કોઈ મેનેજમેન્ટ તરફથી કોઈ આવેલ ન હતો. જ્યારે અમે ડૉક્ટરની મુલાકાત કરી તો ડૉક્ટરે મેહુલે એવું કીધું કે 75% બંધ છે, એટલે તમારે એને તાત્કાલિક બરોડા શિફ્ટ કરવો જોઈએ કે કદાચ આગળ જતાં કોઈ અંદર કેટલી ઇફેક્ટ થયેલી છે ખબર પડે. ત્યારે મેં એસઆરએફ કંપનીના મેનેજમેન્ટને કોલ કરતા એમના કોન્ટ્રાક્ટરને ફોન કરવાથી હમણાં એમ્બ્યુલન્સ લાવીને એમને બરોડા લઈ જવામાં આવેલા છે. કોન્ટ્રાક્ટરની સાથે વાત કરી, મેનેજમેન્ટે કોન્ટ્રાક્ટર પર દોડી દીધું. એવી મકરા સમજે છે આ કંપનીઓવાળા માણસની જાતની કિંમત નથી. આજે એના પરિવાર કેટલા તકલીફમાં છે. આજે બરોડા શિફ્ટ કરેલા છે, આખા પરિવારને ભવિષ્ય બરોડા ધક્કા ખાવાના છે અને કોન્ટ્રાક્ટરે લવ લેટર લખેલો છે કે તમે ચિંતા ના કરતા, અમે એની સારવાર કરાવીશું અને જેટલા દિવસ ઘેર એનો પગાર ચૂકીશું. એની લાઈફનું શું, એની જિંદગી તમે બરબાદ કરી છે. તો આજે ફેક્ટરી ઇન્સ્પેક્ટરને કહું છું કે ધ્યાન દોરે આ એસઆરએફ યુનિટ પર કે જે આવા અકસ્માતો થાય છે નથી લોકોનો ભોગ બને છે. ખાલી તમારા પૈસાના અમે ભૂખા નથી, માણસની જિંદગીનું પણ તમે કિંમત સમજો એ અમને એસઆરએફ કંપનીને જણાવવા માગીએ છીએ. થેન્ક યુ.